રાઈટ. ન તમારા આગળ હવે બે ટર્મિનોલોજી આવતી હશે. એક છે એન્સેફેલોપેથી અને સેકન્ડ છે એન્સેફેલાઇટિસ. નાउ મને કોઈ કહેશે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ. કોઈ મને કહેશે આ બંનેના અંદર શું ફરક છે, આ બંને ટર્મિનોલોજીના અંદર શું ફરક છે? એન્સેફેલાઇટિસમાં બ્રેઇન પેરેન્કાઇમામાં ઇન્ફ્લેમેશન થયું છે. No, and even in hepatic encephalopathy also there is inflammation of the brain parenchyma. બીજું વાયરલ ના હિસાબે છે એન્સેફેલાઇટિસ? નો, નોટ ઓનલી વાયરલ. એ કોઈ રીઝન નથી. વાયરલ એ રીતનું કોઈ રીઝન નથી. બીજું કોઈ કહી શકે? એન્કેફેલોપેથી જનરલ વર્ડ બ્રેન માટે. નો એવું બી નથી. ઇવન એન્સેફેલાઇટિસ ઓલ્સો જનરલ વર્ડ. ઓકે, સો રીઝન તમને કહી દઉં. ઓકે, સો બ્રેનના અંદર જ્યારે ઇન્ફ્લેમેશન થાય છે, સમજો, જ્યારે બ્રેનના અંદર ઇન્ફ્લેમેશન થાય છે તો જે કોઝ છે ને, કોઝ એ પોતાનું છે. એ પોતાનું લાઈક કઈ રીતે કે સમજી લો કે ભાઈ કોઈ બેક્ટેરિયા વાયરસ આવ્યા અને સીધા બ્લડ થ્રુ સીધા બ્રેનને ડેમેજ કરી લીધું, તો એ કન્ડિશનને આપણે કહીશું એન્સેફેલાઇટિસ. પણ તમે એવા કન્ડિશન સમજો તો પ્રોબ્લેમ ક્યાં હતો? લીવરના અંદર હતો. પ્રોબ્લેમ લીવરના અંદર હતો અને એ લીવરના પ્રોબ્લેમના કારણે બ્રેનના અંદર ઇન્ફ્લેમેશન આવ્યું. ત્યારે આપણે ટર્મિનોલોજી યુઝ કરશો એન્સેફેલોપેથી. કોઈ